મિત્રો, આટલી બાબતો તમારા જીવનમાં અપનાવો એટલે તમને તમારા ઉપર ગર્વ થશે અને તમારી અંદર મોટિવેશન આવી જશે. સવારનો ધુમ્મસ આપણને એ શીખવાડે છે કે બહુ આગળ ના જુઓ, જેમ જેમ આગળ વધતા જાઓ તેવી રીતે રસ્તાઓ આપોઆપ ખુલતા જશે. તેથી તમે આગળ વધતા રહો. તમારો ચહેરો સુંદર હોય કે ના હોય, પણ તમારા શબ્દો સુંદર રાખજો વાલા, કારણ કે લોકો તમારો ચહેરો તો કદાચ ભૂલી જશે, પણ તમારા બોલેલા શબ્દો ક્યારેય નહીં ભૂલે. મિત્રો વગરની જિંદગી ખાંડ વગરની ચા જેવી છે, જે જીવાય પીવાય ખરા પણ મજા ન આવે. સફર કેટલો હશે એ તો ખબર નથી, પણ મિત્રો તમારી સાથે જેટલો સફર છે તે અણમોલ જ હશે. બંને તરફથી જો સસવાય તો સંબંધની મીઠાશ રહે છે સાહેબ, બાકી એક તરફથી શેકેલો રોટલો પણ બળી જાય છે. એટલે સંબંધ નિભાવવા વાળો સારો વ્યક્તિ હોવો જોઈએ. સાચો માણસ એ જ છે જે રૂઠેલાને મનાવી જાણે અને તૂટેલાને ઉઠાવી જાણે. બાકી લાંબો દોરો અને જીભ એ તો પોતાનામાં જ ગૂંચવાયા કરે છે. હંમેશા યાદ રાખજો. જો મિત્રો તમારે કોઈનું અંગત બનવું હોય તો એટલા બનજો કે જ્યારે તેને દુઃખ પડે ત્યારે તે સૌથી પહેલાં ભગવાનને નહીં પણ તમને યાદ કરે. જીવનમાં વ્યક્તિને ખાલી પેટ અને ખાલી ખિસ્સું ઘણું શીખવે છે. તે કોઈ શિક્ષક પણ નથી શીખવી શકતા, કારણ કે નખ વધે તો નખ જ આંગળીઓ નહીં. તેમ સંબંધમાં ભૂલ હોય તો ભૂલ ભૂલાય, સંબંધને નહીં. મિત્રો, આપણે ભલે ગમે તેવો હિસાબ કરીએ, આપણી રીતે ઉપરવાળો તો તેનો હિસાબ તેની રીતે જ કરે. જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા છીએ તે બે જ વ્યક્તિ જાણતા હોય છે, એક પરમાત્મા અને બીજી આપણી અંતરાત્મા. હસીને દુઃખ ભૂલવું એ જિંદગી છે, ફૂલ બનીને હસવું એ જિંદગી છે. કોઈ જીતીને ખુશ થાય તો શું થયું, કોઈના માટે હારીને હસવું એ જિંદગી છે. જો કોઈ વ્યક્તિ તમારાથી ખુશ થાય તો તમારે અગરબત્તી કરવાની પણ જરૂર નથી, પણ જો તમે કોઈને રડાવીને હવન પણ કરો તો પણ કોઈ ફાયદો થતો નથી. ઘણી વાર છે સંબંધો બગડી જાય છે સાહેબ, કારણો મળતા નથી. જ્યારે કારણો મળી જાય છે ત્યારે સંબંધો પાછા મળતા નથી. એટલે સંબંધો ટકાવવા એ જ મહત્વની બાબત. ક્યારેક સીધું ક્યારેક આડું ચાલ્યા કરવાનું આ ગાડું. ધર્મની ઘંટી દળિયા કરશે, ક્યારેક ઝીણું ક્યારેક જાડું. જો મિત્રો સંબંધો નિભાવવા જ હોય તો દુઃખના સમયમાં નિભાવજો, કારણ કે સારા સમયમાં તો અજાણ્યા લોકો પણ ઓળખાણ આપતા જ હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણને પોતાની સમસ્યા કહે ત્યારે તે વિશ્વાસ રાખીને કહે છે, એટલે વિશ્વાસ કોઈ દિવસ તૂટવા દેશો નહીં, કારણ કે તે તમને તે સમયે તેનો ભગવાન માને છે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી આવો કોઈ પણ તમને વિડીયો સૌથી પહેલાં મળતો રહે અમારો. અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર. મળીશું મિત્રો કોઈ આવા નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, અને છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર મિત્રો.